રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે કાલે જોયું કે ઈ સકામ ઉપાસના પણ બતાવતા. શું કામ સકામ ઉપાસના બતાવતા? તો કે સકામ ઉપાસના એટલા માટે બતાવતા કે સકામના બાને પણ જીવ ભગવાનનું ભજન કરે. કારણ કે નહીતર તો આ જીવને ભજન કરવું જ નથી. એટલે સકામ ઉપાસનાના બતાવવાના બાને પણ એ ભજન કરાવવાનો આગ્રહ રાખતા કે જીવ કંઈક ને કંઈક ભજન કરે. અને હું પણ સમર્થન આપું છું કે સકામના બાને પણ જીવ ભજન કરવા જોઈએ. હાલાકી સત્સંગ નિષ્કામનો જ કરવાનો, પણ છતાંય કોઈ સકામ ભાવના લઈને આવે તો રસ્તો જરૂર બતાવો, તો ઈ બાને પણ ઈ ભાગવતનું કે એનું અનુષ્ઠાન કરવું હોય કરી શકે. ગીતા પ્રેસ ગોરખપુર આમ તો આખી જિંદગી નિષ્કામ ચાલે એવી સંસ્થા છે, આખી જિંદગી. પણ એમાંય જે શ્રીમદ ભાગવત પ્રકાશિત થાય છે એમાં પાછળ લખ્યું છે કે ધન માટે ભાગવતનું અનુષ્ઠાન આ રીતે કરવું, પુત્ર પ્રાપ્તિ માટે ભાગવતનું અનુષ્ઠાન આ રીતે કરવું, છેલ્લે આખું બધું વિસ્તારથી આપેલું છે. એટલે ગીતા પ્રેસનો ઉદ્દેશ્ય તો ઈ જ છે કે એન કેન પ્રકારે જીવ ભાગવત વાંચે, ભાગવતમાં લાગેલો રહે. ઉદ્દેશ્ય બધાયના શુદ્ધ છે કે જીવને ધીરે ધીરે નિષ્કામતા તરફ લઈ જવા છે. આ ઉદ્દેશ્યથી જ બધા ભક્તો સકામ ઉપાસના છે ને એ બતાવતા હોય છે. આ જ ઉદ્દેશ્યથી, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. હવે હું તમને સકામ ઉપાસના ફળીભૂત થઈને એના એક બે ઉદાહરણ આપું જે ગીતા પ્રેસના જ છે. પંડિત મદન મોહન માલવીજી કરીને એક મહાપુરુષ થયા છે કાશીની અંદર. નહીં, પ્રયાગમાં થયા છે, પ્રયાગમાં થયા છે. કાશીમાં એની કઈક વિદ્યાલય છે ને એ પ્રયાગે આવતા જતા રહેતા, થોડુંક મને ભૂલાય છે. પણ રમેશ બાબાના પપ્પાને અને મદન મોહન માલવીયજીને છે ને ઘાટો સંબંધ હતો. બહુ ઘાટો સંબંધ હતો, બે એકબીજાના મિત્ર હતા, એમાં રમેશ બાબા પોતે કહેતા. તો એ પંડિત મદન મોહન માલવીયજી છે ને, એક વખત એના ગામમાં કોઈ દુલ્હાની બારાત નીકળી. એ બારાત નીકળી ને તો એમાં પૈસા ઉડતા હતા. તો મદન મોહન માલવીયજી એ પૈસા વીણવા માંડ્યા ને તો કોકે કીધું કે અરે તમે આવડા મોટા મહાપુરુષ થઈને કે આ પૈસા વીણો છો? એ કે બહુ કેવાય. કે આવડા મોટા મહાપુરુષ થઈને પૈસા વીણો સારું લાગે? તો કે ભાઈ આ પૈસા હું મારી વિશ્વ વિદ્યાલયમાં લગાડી દઈશ. આવી એની ભાવના હતી કે આ પૈસો ખોટે ખોટો ઉડાડે ને ઢોલી લઈ જાય એના કરતા હું લઈ લઉં ને તો વિશ્વ વિદ્યાલયમાં પૈસો લાગી જાય. એવી એની દિવ્ય ભાવના હતી એમ સેવાની. એ પંડિત મદન મોહન માલવીયજીના દીકરાએ જુગાર રમવામાં લાખો રૂપિયાની ખોટ કરી. જુગાર રમવામાં લાખો રૂપિયાની ખોટ કરે છે મદન મોહન માલવીયજીનો દીકરો. તો એ પંડિત મદન મોહન માલવીયજી છે ને એ હનુમાન પ્રસાદજીના મિત્ર હતા. એટલે હનુમાન પ્રસાદ પોદારને એને ફોન કરીને પૂછ્યું કે દીકરાએ આવડી મોટી જુગારમાં ખોટ કરી છે, હવે હું શું કરું? પૂછ્યું તો હનુમાન પ્રસાદ પોદારજીએ એક જ જવાબ આપ્યો. પોદારજીએ કે એને કયો તમે કે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરે. જો ઈ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરશે તો અવશ્ય મારો વિશ્વાસ છે કે તમે આ ઋણાનુબંધનમાંથી મુક્ત થઈ જાશો. નિશ્ચિત રૂપે કે આ ઋણમાંથી તમે મુક્ત થઈ જાશો. તમે છે ને ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરો. પછી પંડિત મદન મોહન માલવીયજી અને એના છોકરાએ ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કર્યો તો થોડાક સમયમાં એ ઋણમાંથી છૂટી ગયા. એને એવું લાગ્યું કે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિએ અમારી લાજ રાખી લીધી અને અમે ઋણમાંથી છૂટી ગયા. એવું એને અનુભવ થયો.
કહેવાનો ભાવ શું છે કે આ સકામ ઉપાસનાઓ વિશ્વાસ વધે એટલે કેવી જોઈએ. આમ ભક્તિ તો નિષ્કામ જ કરવી જોઈએ. હું હજી કઉ છું ને, હું નિષ્કામતાનો જ મારો સત્સંગ હશે, પણ તોય જો કોઈ જીવ કોઈ પણ બાને ભગવાન તરફ વળતો હોય તો વાળવો જોઈએ. બિલકુલ, જરૂર વાળવો જોઈએ. હા. પછી બીજી તમને સકામ ઉપાસનાની ગીતા પ્રશ્નની જ વાત કરું. પંડિત મદન મોહન માલવીજી અને ગાંધીજી એ બે જણા ગોળમેજી પરિષદમાં ગયા હતા. હા. ગોળમેજી પરિષદમાં મોટા મોટા વિદ્વાન લોકોને બોલાવ્યા હતા દેશના પ્રશ્નોની ચર્ચા કરવા માટે. હા. મોટા મોટા લોકોને બોલાવ્યા હતા. એમાં બાબા સાહેબ આંબેડકર પણ ગયા હતા. ત્યારે બાબા સાહેબ આંબેડકરનું એવડું મોટું નામ હતું એટલે એમને પણ બોલાવવામાં આવ્યા હતા ગોળમેજી પરિષદમાં. તો પંડિત મદન મોહન માલવીજી અને ગાંધીજીએ પોતાના પ્રશ્નો રાખ્યા કે અમારા દેશની અંદર આટલી સમસ્યાઓ છે, તમે એ સમસ્યાઓનું નિરાકરણ કરો. એટલે સમસ્યાના નિરાકરણ માટેના પ્રશ્ન રાખ્યા. તો બપોર સુધી અંગ્રેજ લોકોએ ભારતના એકેય પ્રશ્નનું સમર્થન ન કર્યું. એ એમ જ કહેતા હતા કે અમે તમારા એકેય પ્રશ્ન માનશી નહીં. આ પ્રશ્ન માનવા જેવા નથી. એટલે બપોરમાં ભોજનમાં રિસેસ પડી તો ભોજન કરતા કરતા ગાંધીજી અને પંડિત મદન મોહન માલવીજી વાત કરે છે કે આ લોકો તો આપણા એકેય પ્રશ્ન માનવા તૈયાર જ નથી અંગ્રેજોએ. તો એકેય પ્રશ્ન નથી માનતા તો દેશનો વિકાસ કઈ રીતે થશે? દેશનો વિકાસ તો હરકી રીતે થાય એવું લાગતું નથી. કઈ રીતે વિકાસ થશે? તો મદન મોહન માલવીજી કે છે કે રિસેસનો કલાક એકનો સમય છે કે ગાંધીજી જો મને એકાંત આપવામાં આવે ને તો હું ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરું કલાક એક. મારો વિશ્વાસ છે કે કલાક એક ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કરીશ ને તો સારો નિર્ણય આવશે. તો કે ઠીક છે કરો પાઠ, કે સારો નિર્ણય આવતો હોય તો સારું જ કહેવાય ને. એટલે પછી ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ ચાલુ કર્યો મદન મોહન માલવીયજીએ. કલાક એક પાઠ કર્યો. ભોજનની રિસેસ પૂરી થઈ ગઈ. પાછી પરિષદ ચાલુ થઈ ગોળમેજી. પાછી ગોળમેજી પરિષદ ચાલુ થઈ ને તો ગાંધીજીએ જે પ્રશ્ન મૂક્યા એ અંગ્રેજ લોકોએ સ્વીકારી લીધા. જે પ્રશ્ન મૂક્યા, કારણ કે હવે એની પાછળ શક્તિ લાગી ગઈ હતી ગજેન્દ્ર મોક્ષ સ્તુતિના પાઠની. એ શક્તિ લાગી ગઈ હતી એટલે ભગવાનની કૃપાથી ગાંધીજીના બધા પ્રશ્ન સ્વીકારી રહ્યા અને દેશમાં એની પ્રમાણે સુધારા વધારા થયા. તો આ બધી વસ્તુ સત્ય છે. સંકટ સમયે જો જીવ ભગવાનને યાદ કરે તો ભગવાન અવશ્ય મદદ કરે છે. બિલકુલ. ગજેન્દ્ર ફસાઈ ગયો હતો. ગજેન્દ્રને ખબર હતી હું મરવાનો જ છું, પણ એને અંતિમ સમયે આ સ્તુતિનો પાઠ કર્યો તો એક જ સ્તુતિથી ભગવાને એને સંકટમાંથી મુક્ત કરી દીધો. એટલે આ બધું સત્ય છે. મુસીબતમાં ઈશ્વરને પુકારો, હોય પુકારો, જે તમારો ભાવ હોય એ પણ તમે આશ્રય ઈશ્વરનો જ લ્યો. ઈશ્વર સિવાય કોઈનો આશ્રય ન લ્યો, કારણ કે બધાય ધોગ ધતિંગ છે, બધાય હાડ માંસના ચામડાના શરીર છે, બધાય પરિવર્તનશીલ છે ને બધાય મરી મરીને આપણો સાથ છોડી દેવાના છે. કાં તો ઈ મરી જશે કાં તો આપણે મરી જશે. બધાયનો સાથ છૂટી જ જવાનો છે, કોઈનો સાથ રહેવાનો નથી. એટલે કેવળ અને કેવળ ઈશ્વરને જ પકડીને હાલવામાં જ બુદ્ધિમાની છે, ચતુરાઈ છે કે તમે ઈશ્વરને પકડીને હાલો. ઈશ્વર સિવાય જ્યાં તમે મન આપો છો અહીંયા તમને નિરાશા જ મળશે. ચતુરાઈનું કામ નથી. આવી વસ્તુ છે. તો વાત એવી છે, સકામ ઉપાસનાની વાત હાલે છે. ગયા પ્રસાદ પંડિતજી પણ સકામ ઉપાસના બતાવતા. તો કોઈ એને પૂછતું કે તમે શા માટે સકામ ઉપાસના બતાવો છો? તો કે મનુષ્ય છે ને એનું મન એવું છે કે ફળ વગર કામ કરતું નથી. મનુષ્ય કંઈક ને કંઈક ફળની લાલચે જ કામ કરે છે. એટલે હું સકામ ઉપાસના એટલે જ દેખાડું છું કે ફળની લાલચે પણ જીવ કાંઈક ને કાંઈક કરી રાખે. પછી તો શું થાય ખબર છે? ભગવાનનું નામ કલ્પવૃક્ષ છે. જેવું તેવું નથી. ભગવાનનું નામ કલ્પવૃક્ષ છે. એ અપને આપ ધીરે 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 જીવને નિષ્કામતા તરફ લઈ જશે.
એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. માની લો તમે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો પાઠ કર્યો તો એના તો કરોડો જન્મોના પાપ કપાય ને એવડો મોટો મહિમા છે ગજેન્દ્ર મોક્ષ સ્તુતિનો. હા તો માનો સકામ ઉપાસના માટે તમે પાઠ કર્યો તો અડધા પુણ્યથી સકામ ઉપાસના પૂરી થઈ જશે અને અડધો પાઠનું જે પુણ્ય બચશે ને એનાથી ધીરે ધીરે તમને ભક્તિ મળશે. વાહ વાહ. એટલે મનુષ્યને સકામ ઉપાસના બતાવવી જ જોઈએ. ઈ બાને પણ ઈ પ્રભુનું ભજન કરે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. સત્સંગ નિષ્કામ નો કરવો, પણ કોઈ અંગત દુખિયારું આવી ગયું હોય તો કેવાય કે આ કરવાથી પણ આવું થઈ શકે છે. હા આવી વસ્તુ છે. પંડિત મદન મોહન માલવીયજીની જ વાત આવી છે તો એક વાત તમને કહું. પંડિત મદન મોહન માલવીયજી એક વખત ગાંધીજી હનુમાન પ્રસાદ પોદારજી પાસે ગયા. હા તો હનુમાન પ્રસાદ પોદારજી પંડિત મદન મોહન માલવીયજીને છે ને બાબુજી કહીને બોલાવતા. હા પોદારજી કરતા મોટી ઉંમરના હતા પંડિત મદન મોહન માલવીયજી, એટલે પોદારજી એને બાબુજી કહીને બોલાવતા. તો એકવાર પંડિત મદન મોહન માલવીયજી આવ્યા ને તો પોદારજી એ પોતાના રૂમમાં લઈ ગયા એકાંતમાં અને એને જલપાન કરાવ્યું, નાસ્તો કરાવ્યો. હા પછી કીધું કે બોલો ને બાબુજી, તમારે આવવાનું થયું કે કઈ કામ જરૂરી કામ હોય તો મને બોલાવી લીધો હોત તો હું આવી જાતી કે, પણ તમે કે આવ્યા બોલો બોલો કે શું કામ છે કે બેટા આજે હું તને એક ગુપ્ત વાત બતાવવાનો છું કે, હા અતિશય ગુપ્ત વાત બતાવવાનો છું. 40 વર્ષથી મેં આ વાત કોઈને બતાવી નથી, ઈ તને બતાવવાનો છું. ત્યાં તો હનુમાન પ્રસાદ પોદારને રૂવાડા ઉભા થઈ ગયા, રોમાંચ થઈ ગયો કે જે બાબુજી જલ્દી બતાવો કે રેવાતું નથી. તમે મને એવી કઈ વાત બતાવવાના છો કે જે મને પણ ગમે કે બતાવો બતાવો શું વાત છે કે તમે મને બતાવો. ત્યારે આ વાત કરે છે પંડિત મદન મોહન માલવીજી કે બેટા 40 વર્ષનો મારો અનુભવ છે કે જયારે હું ઘરેથી નારાયણનું નામ લઈને નીકળો છું ત્યારે મને બધા કાર્યમાં સફળતા મળી છે. જયારે નારાયણનું નામ લઈ નીકળો અને જેથી બેટા નારાયણનું નામ ભૂલી ગયો છું ને તેથી મને નિષ્ફળતા જ મળી છે. આ મારો 40 વર્ષનો અનુભવ છે. એટલે હું તને આજે નારાયણનું નામ આપવા આવ્યો છું કે તું નારાયણના નામ ઉપર આવી શ્રદ્ધા કરી લે. પોદારજી તો પોચેલા મહાપુરુષ હતા, સિદ્ધ મહાપુરુષ હતા. એ તો નામની મહિમા જાણતા જ હતા, એને કઈ અલગથી કહેવાની જરૂર નહોતી, જાણતા જ હતા.